ભુજના માધાપરમાં તાંત્રિક વિશાલ રાજગોર સામે પૈસા પડાવવા બદલ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આરોપીએ ઘરની તકલીફો દૂર કરવાના બહાને એક મહિલા પાસેથી રૂપિયા 3.11 લાખ પડાવી લીધા હોવાનો આરોપ છે। માધાપર પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદ મુજબ આરોપી વિશાલ રાજગોર બીમારી અને ઘરની અન્ય તકલીફો દૂર કરવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે તેમ કહીને ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી પૈસાની માંગણી કરતો હતો। તે ફરિયાદીને દિવસ દરમિયાન તેના ઘરે એકલી બોલાવતો હતો। રૂમમાં ફરિયાદી એકલી હોય ત્યારે આરોપી તેના કપાળ પર કંકુનો ચાંદલો કરતો અને ખોટા મંત્રો બોલતો હતો। તે ફરિયાદીને કહેતો કે તેના શરીરમાં આત્મા છે જેને બહાર કાઢવાની છે। આ બહાને તે ફરિયાદીને ઝાપટો મારતો, તેના વાળ ખુલ્લા કરાવતો અને વિધિ કરવાના નામે તેની મરજી વિરુદ્ધ શારીરિક અડપલા કરતો હતો। આરોપી ધમકી આપતો હતો કે જો પૈસા નહીં આપવામાં આવે તો ઘરમાં ઘણી તકલીફો આવશે। આ રીતે ફરિયાદી અને સાક્ષીઓ પાસેથી કુલ રૂપિયા 3,11,000 પડાવી લીધા હતા। સૌથી પહેલાં તો પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ તરફથી હું ડિજિટલ મીડિયા અને પ્રિન્ટેડ મીડિયાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આપના માધ્યમથી જે માધાપર પોસ્ટેમાં ગુનો દાખલ થયેલો તે ગુના અનુસંધાને અહીંયાથી અમે જાહેર અપીલ કરેલી કે ભાઈ જે કોઈ પણ આ આરોપીનો ભોગ બનેલ હોય તો નિર્ભય થઈને પોલીસ સમક્ષ પોતાની ફરિયાદ જાહેર કરે। અમે એમનું નામ પણ ગુપ્ત રાખશું અને કાયદેસરની તાત્કાલિક કાર્યવાહી કરશું। જે અનુસંધાને ગઈકાલે ભુજના જ રહેવાસી એક બેન મારી સમક્ષ પોતાની ફરિયાદ લઈને આવેલા અને જણાવેલું કે મીડિયામાં અમે તમારો ઇન્ટરવ્યૂ જોયો અને આપના તરફથી જે અપીલ કરવામાં આવેલી તે અનુસંધાને મારી સાથે પણ આ વિશાલ મહારાજે જુલાઈ 2024થી સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન અલગ અલગ તારીખે તાંત્રિક વિધિ કરવાના બહાને મને ચાંદલો કરી અને મારા શરીરે શારીરિક અડપલા કરેલા છે તેવી એની રજૂઆત આધારે બેનની વિગતવારની મારા રૂબરૂની મેં ફરિયાદ લઈ માધાપર પોલીસ સ્ટેશનમાં આરોપી વિશાલ મહારાજ વિરુદ્ધ બીજો ગુનો દાખલ કરાવેલ છે। આ ગુનાની વિગત જોઈએ તો એવી છે કે જે ફરિયાદી બેન છે એમના ઘરમાં પણ થોડાક સમયથી માનસિક તણાવ રહેતો હતો। એટલે એમના માતૃશ્રી પછી ફરિયાદી બેન અને એમના પિતાશ્રીને બધા એમના જ સંબંધીને વાત કરતા એમના સંબંધીએ કીધું કે ભાઈ માધાપરમાં વિશાલ મહારાજ રહે છે અને એ તાંત્રિક વિધિ કરી અને તમારી આ નડતર દૂર કરી દેશે। એ અનુસંધાને ફરિયાદી બેન, એમના માતૃશ્રી, એના પિતાજી અને એમના ભાઈ વિશાલ મહારાજ પાસે ગયેલા ત્યારે વિશાલ મહારાજે એવું કીધું કે હું વિધિ કરીશ પણ મને તમારે 3 લાખ રૂપિયા આપવા પડશે। જે અનુસંધાને અલગ અલગ સમયે ફરિયાદી બેન અને એમના માતૃશ્રીને વિશાલ મહારાજ ઘરે બોલાવતો અને તાંત્રિક વિધિ ખોટી રીતે કપાળ ઉપર ચાંદલા કરી, ખોટી રીતે વાળ ખોલાવી અને એની સાથે શારીરિક અડપલા કરતા હતા। જે અનુસંધાને એમણે એમના માતૃશ્રીને જે તે વખતે વાત કરેલી અને વિધિ પૂરી થયા બાદ પૈસા આપવા માટે આમને દબાણ કરતા અને એ પૈસા જે બેને આમને વિશાલ મહારાજ પાસે જવાનું કીધું હતું એના ગૂગલ પે મારફતે એ રૂપિયા લીધેલા છે। કુલ 3,11,000 રૂપિયા લઈ અને આવી રીતે આમની સાથે શારીરિક અટપલા કરેલા। જે તે વખતે ફરિયાદી બેનના લગ્ન થવાના હોય તેમજ સમાજમાં બદનામી ન થાય એટલે એઓએ ફરિયાદ જાહેર કરેલ ન હતી। પણ આપના માધ્યમથી જ જ્યારે અહીંયાથી જાહેર અપીલ કરવામાં આવી એટલે ફરિયાદી બેનને હિંમત આવી, એમના સાસરે વાત કરી અને એમના માતૃશ્રીને વાત કરી
અને ગઈકાલે ફરિયાદ કરવા આવેલ હતા. આ કામના જે આરોપી છે વિશાલ મહારાજ, એ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડીમાં જ છે અને કસ્ટડી દરમિયાન જ આ ગુનાનો માધાપર પીઆઈ એમનો કબજો લઈ અને ધોરણસર અટક કરશે. બીજો ગુનો દાખલ થયેલો, એ ગુનામાં એફઆઈઆરમાં તપાસ કરનારે ગુજરાત સરકારે જે એક નવો કાયદો બનાવેલો છે, ગુજરાત માનવ બલિદાન અને બીજા અમાનુષી, અનિષ્ટ અને અઘોરી પ્રથા તથા કાળા જાદુ અટકાવવાનો કાયદો 2024, જે જાન્યુઆરી 2025થી અમલમાં આવ્યો છે, એની કલમનો પણ મૂળ એફઆઈઆરમાં જે છેલ્લી એફઆઈઆર આપણે દાખલ કરી હતી પહેલી, એનામાં ઉમેરો કરાવેલ છે. આ કાયદા પ્રમાણે ઓછામાં ઓછી 6 માસ અને વધુમાં વધુ 7 વર્ષની સજાની જોગવાઈ છે. એટલે એ પ્રમાણે પણ કાયદાનો શકંજો આરોપી ઉપર કસવામાં આવેલો છે.